પ્રેઝ ધ લોર્ડ. ગુડ મોર્નિંગ. સવારની સલામ આપણા ઈશ્વરે, આપણા પ્રભુએ, આપણા પરમેશ્વરે ફરી એકવાર આપણને આ સુંદર સમય આપ્યો છે, આ સુંદર તક આપી છે. અને આ માસના નવા દિવસોમાં પ્રભુનું સુંદર પવિત્ર વચન, પ્રોમિસ, જે પાઉલે આપણને જણાવી છે. આપણને રસ્તો દેખાડ્યો છે. હિંમતના શબ્દો અને વચન પર અને એક એક શબ્દ પર ભરોસો કરનાર માટે આશીર્વાદ રૂપ થનાર ફિલિપિયોના પત્ર 4 અને 6 માંથી જે આ સુંદર આપણને પ્રભુએ બાબત આપી છે, ભરોસો આપ્યો છે, વિશ્વાસ આપ્યો છે. કશાની ચિંતા ન કરો, પર દરેક બાબતમાં પ્રાર્થના તથા વિનંતીઓ વડે આભાર સુધી સહિત તમારી અરજો ઈશ્વરને જણાવો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર ઘણીવાર એવા સમયમાંથી આપણે પસાર થઈએ છીએ કે જે આપણે માટે અગમ્ય છે. જેમ કે મારા પરિવાર માટે વાત કરું, પપ્પાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે, પ્રાર્થનાઓ થઈ રહી છે, વિશ્વાસીઓ પ્રાર્થના કરી રહ્યા છે. એવા સમયમાં પ્રભુનું કાર્ય કરવાનું અને સાથે બીજાઓ માટે પણ મધ્યસ્થ કરવાની, અને આ બંને કામ સામાન્ય રીતે માણસના સ્વભાવ પ્રમાણે પોસિબલ નથી. પણ જેમ પાઉલ કહે છે કે હું તેમની સહાયથી બધું કરી શકું છું. હાલેલુયા. અને સાચે જ વાલા મિત્રો, એ જ સાક્ષી આપતા કે હું પોતે પણ રોજ સવારે પ્રભુનું કાર્ય કરી શકું છું. હાલેલુયા. ચોક્કસ ઘણા દિવસોથી રેકોર્ડિંગ બંધ છે. પપ્પા સાથે રહેવાના કારણે સમય મળતો નથી, સમય અઘરો છે. પણ આવા સમયોમાં પણ આપણા પ્રભુ આપણને સહાય કરે છે, મદદ કરે છે. ઘણી વાર રેકોર્ડિંગમાં તમને બ્રેક ખબર પડશે, સંગીતનું પાછળ જે વાગે છે એમાં ચાલો રેકોર્ડિંગમાં પપ્પા પાસે જવું પડ્યું હશે, બેલ વાગ્યો હશે, ઘણી વાર પ્રાર્થનાની એના કારણે લિંક તૂટી હશે, શબ્દો આમ તેમ પણ તમે થયેલા જોયા હશે. પણ વાલા મિત્રો, પ્રભુની સ્તુતિ કરતા, પ્રભુની આરાધના કરતા, પ્રભુમાં આનંદ કરતા જે બધી જવાબદારીઓ આપણને મળી છે એ બધી આપણે નિભાવતા રહીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. કશાની ચિંતા ના કરીએ. હાલેલુયા. જે બાબતો છે, જેમ કે મારા માટે મારા પપ્પાની બધી બાબતો છે, મિનિસ્ટ્રી માટેની જે બાબતો છે, જે બોજ છે, જે કદાચ એકલા હાથે વહન કરવો, સંભાળવો મુશ્કેલ લાગે, પણ જો તમે અને હું હિંમત રાખીએ, પ્રભુની પાસે જઈએ અને આપણું કાર્ય આપણે ચાલુ રાખીએ, આપણા પ્રયત્નો ચાલુ રાખીએ, તો પ્રભુ એની અંદર પણ આપણને ગજબની કૃપા આપે છે, સહાય કરે છે, મદદ કરે છે. હાલેલુયા. આ સાક્ષી એટલા માટે વહેંચું છું કે ખરેખર આપણા એવા ઈશ્વર છે, આપણા પ્રભુ એવા છે કે જે તમારા અને મારા માટે આજે અત્યારે પણ જેમ વચનમાં કહ્યું છે એમ આપણા માટે કર્યા વગર રહેતા નથી. હાલેલુયા. મુશ્કેલીઓ છે, તકલીફો છે, એને આપણે નકારી શકતા નથી, પણ આપણા ઉદ્ધારક તારનારે આપણને બહુ સુંદર કહ્યું છે
કે જગતના અંત સુધી હું તમારી સાથે છું. જગતમાં તમને સંકટ છે, પણ તમે હિંમત રાખો, કેમ કે મેં જગતને જીત્યું છે. અને જો તમે અને મેં હમણાં જ ક્રિસમસ મનાવી છે, આપણા ઉદ્ધારકે જન્મ લીધો છે અને તેઓ આપણને પાછા લેવાને માટે આવનાર છે, એવા વિશ્વાસ સાથે આપણે જીવી રહ્યા છે, તો એ પણ આજે ભરોસો રાખીએ, વિશ્વાસ રાખીએ કે આપણી પરિસ્થિતિઓ જ્યારે આપણા ઈશ્વરને આપણે જણાવીશું, ત્યારે આપણા પ્રભુ આપણી પ્રાર્થનાઓ સાંભળશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પૂરા મનથી આપણે આપણા કામોને કરીએ, આપણી જવાબદારીને આપણે પૂરી કરીએ, અને જેમ અને જે રીતે આપણા ઈશ્વરની આપણી પાસે દોરવણી છે, માર્ગદર્શન છે, એને આપણે ફોલો કરીએ. હાલેલુયા. ઘણીવાર આપણે આવી પરિસ્થિતિમાં માણસો પાસે જઈએ છીએ, તેમની સલાહો લઈએ છીએ, અને એમ પછી જાણે આપણે આપણા મિશનથી ભટકી જઈએ છીએ અને વધારે દુઃખી થતા જઈએ છીએ. કેમ કે જો વિશ્વાસીઓ સાથે મળીને પ્રાર્થના સહિત તમને દોરવણી આપશે તો બરાબર છે, પણ જો કોઈક એવી બાબત અથવા એવી કોઈ વ્યક્તિ જે ખરેખર પ્રભુની નથી અને જો એમની સલાહ આવી ગઈ તો ઘણીવાર નિરાશ પણ કરી દે છે, નારાજ પણ કરી દે છે. નહીં, ઘણીવાર એવા મેં લોકોને જોયા છે કે જો તમે પ્રાર્થના માટે કહો તો એ ના કે ના, અમને ડૉક્ટરે કીધું છે, એમને દવા પર ભરોસો છે, ડૉક્ટરે કહી દીધું કશું નહીં થાય, આપણે પ્રાર્થના માટે કહીએ ના, હવે કંઈ નહીં થાય, અમને ડૉક્ટરે કહી દીધું છે. ત્યાં માણસો પર ભરોસો રાખીને તેઓ ઘણા બધા મોટા મોટા આશીર્વાદોથી વંચિત રહે છે, અને એના કારણે ઘણા બધા જીવનો પૂરા થઈ જાય છે. પ્રભુનો મહિમા વિશે અધૂરા રહી જાય છે. પણ તમે અને હું જેઓ પ્રભુના છે, તેમના બાળકો છે, તેઓ આપણે બધા પ્રભુની દોરવણી પ્રમાણે ચાલીએ, પ્રભુની આજ્ઞાઓ પાડીએ, અને દરેક બાબતોમાં, દરેક કામોમાં આપણે પ્રભુ પર ભરોસો કરતા, વિશ્વાસ કરતા આપણા દિવસમાં આગળ વધીએ. હાલેલુયા. ચોક્કસ જ્યારે સવાર પડે છે ત્યાંથી લઈને રાત્રે આપણે સુવાના બિછાના પર જે છે ત્યાં સુધીમાં ઘણી બધી બાબતો બને છે, ઘણી બાબતો આપણને ગમતી નથી, ઘણી બાબતો આપણે એને સહન કરી શકતા નથી, ઘણી બધી બાબતોનો આપણે સામનો કરી શકતા નથી, ઘણી એવી પરિસ્થિતિમાં આપણે સર્વાઈવ કરી શકતા નથી, અને ઘણી બધી એવી બાબતોમાં તમે અને હું નિરાશ થઈ જઈએ છે. પણ વાલા મિત્રો, મેં કહ્યું એમ કે આપણે પડતું ન મૂકીએ, આપણે ન ભૂલીએ કે આપણે પ્રભુ ઈસુના લોહીમાં ખરદાયેલા તેમના બાળકો છે, આપણે એક્લેશિયા છે, આપણે અલગ કરાયેલા છે, અને એમ આપણે પ્રભુ પર વિશ્વાસ કરતા સાથે મળીને આગળ વધીએ, એકબીજાને માટે પ્રાર્થના કરીએ, બહુ જ સાથે પ્રાર્થના કરીએ, અને આપણા દુઃખમાં પણ આપણે હંમેશા બીજાનું દુઃખ યાદ રાખીએ. મારી આવી પરિસ્થિતિની અંદર પણ ઘણી બધી વિનંતીઓ મારી પાસે આવતી હોય છે. ચોક્કસ હું કદાચ અત્યારે એમના માટે એમના ઘરોની મુલાકાત નથી લઈ શકતો, પણ જ્યારે જ્યારે વિનંતી પડે છે એ વિનંતી માટે હું પ્રાર્થના સહિત પ્રભુની પાસે એ બાબતને લઈ જાઉં છું. આપણે જરૂર દુઃખી છે, આપણે જરૂર આપણી મુશ્કેલીઓમાં છે, પણ સાથે આપણે પ્રભુના લોકો જેમને આપણા દ્વારા દિલાસો મળી શકે છે, હિંમત મળી શકે છે, બળ મળી શકે છે, એ બાબતો આપણે કદી ના ભૂલીએ, આપણે ક્યારેય ના ભૂલીએ. અને એનો ઉમદા દાખલો અને જીવતું જાગતું જે આપણને જીવતી જાગતી જે સાક્ષી કહેવાય, અને જે પવિત્ર શાસ્ત્રમાંથી આપણે વાંચીએ છીએ, પાઉલ કશાની ચિંતા ન કરો કે છે ફિલિપીના પત્રમાં 4 અને 6 ને એવા સમયમાં જ્યારે તેઓ નજરકેદ હતા અને ઘણી બધી તેમના પર યાતના હતી, જેલમાં હતા, અને રાત્રે આભાર સુધી શું એવા સમયમાં તેઓ કરતા હતા, બરડા તેમના કોળાના મારના લીધે લોહી લુહાણ થયેલા હતા, અને તેમ છતાં પણ તેઓ એવા સમયમાં સ્તુતિ આરાધના તો કરે છે, પણ બીજાઓને પણ હિંમત આપે છે નહીં, અને દરોગાને પણ પ્રભુની વાત વહેંચે છે, ગોસ્પેલ આપે છે, સુવાર્તા આપે છે, અને દરોગો અને એની આખું પરિવાર એ પ્રભુમાં જોડાય છે ને તેઓ વિશ્વાસ કરે છે. પ્રેઝ ધ લોર્ડ. જેલમાં પણ અને એવી પરિસ્થિતિમાં પણ તેઓ પ્રભુનું કાર્ય કરે છે.
હાલેલુયા. ઉમદા નમૂનો છે, દાખલો છે. આપણે પણ પ્રભુ ઈસુના બાળકો છે, તેમના લોહીમાં ખરદાયેલા છે. અને જો આપણે પ્રયત્ન કરીશું તો આપણા પ્રયત્નો પ્રભુ એને સફળતામાં ફેરવી નાખશે. હાલેલુયા. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે સવારમાં પ્રભુ ફરી એકવાર તમારું પવિત્ર લોડું નામ લેવાને માટે તમે આ સુંદર તક આપી છે પ્રભુ. તમારું ભજન કરવાને માટે તમે અમને જીવતાઓની ભૂમિ પર રાખ્યા છે. અને પ્રભુ, અમે જે કઈ પરિસ્થિતિમાં છે એ પરિસ્થિતિમાં પણ પ્રભુ અમે આનંદ સાથે આજે સવારમાં તમારી આગળ નમી શક્યા છે, તમારું ભજન કરી શક્યા છે પ્રભુ. અને તમે આપેલો આ સુંદર દિવસને અમે જોઈ શક્યા છે, તેના માટે અમે તમારો આભાર માનીએ છીએ. હા પ્રભુ, તમે અમને જીવતાઓની ભૂમિ પર ગણ્યા છે અને હજી પણ પ્રભુ અમારી પાસે તક છે. અને અમે જ્યારે પણ અમારા ઘૂંટડો તમારી આગળ નમાવીશું, અમારા મુખને તમારી આગળ ખોલીશું, તમને હાક મારીશું, ત્યારે અમે ઉત્તર મેળવવાનો છે, પ્રાપ્ત કરવાનો છે. અમારી પ્રાર્થના વિનંતીઓ તમારી આગળ સંભળાવવાની છે. એ વિશ્વાસ સાથે પ્રભુ અમે આનંદ સાથે તમારી સ્તુતિ કરતા તમારી આગળ અત્યારે નમી જઈએ છીએ પ્રભુ. જેઓ તમને મળવાને માટે આવ્યા છે પ્રભુ, વિશ્વાસ સાથે પ્રભુ. અને પ્રભુ, જેમનો ભરોસો તમે છો, હા, તેમનો પહેલો ભરોસો અને છેલ્લો ભરોસો તમે જ છો. અને તમારા પર તેઓ ભરોસો રાખે છે અને તમારા સિવાય તેઓ બીજી કોઈ બાબતો પર વિશ્વાસ કરતા નથી. તમારા વચન પર ભરોસો કરે છે પ્રભુ, સુવાર્તા પર ભરોસો કરે છે પ્રભુ. તમે એમના અંગત જીવનના તારણહાર છો પ્રભુ. અને પ્રભુ, ત્યારે વિનંતી કરીએ છીએ એવા સર્વ તમારા બાળકો પર તમારો લક્ષ્ય રાખો. કફોડી પરિસ્થિતિમાં છે પ્રભુ, પતિ માટે, પત્ની માટે, દીકરી માટે, દીકરા માટે, પિતા માટે, માતા માટે, તેમના વરાજન માટે પ્રભુ. તેઓ દુઃખી છે, હતાશ છે, નિરાશ છે, હોસ્પિટલાઇઝ છે, કોમામાં છે, ઓપરેશન થયેલા છે, વેન્ટિલેટર મશીન પર છે, જીવને રોગ નિદાન થયેલા છે પ્રભુ પિતા. અને પ્રભુ, જેના લીધે તેઓ અસહ્ય પીડામાં છે પ્રભુ. ત્યારે પ્રભુ, પ્રાર્થના કરીએ છીએ એવા સર્વ લોકોને પ્રભુ અમે વેદીની પાસે લાવીએ છીએ પ્રભુ. અને પ્રભુ, એ રક્તને અમે કબૂલ કરીએ છીએ, જે રક્ત તમે વહેવડાવ્યું છે પ્રભુ, જે લોહીમાં પાપોની માફી છે, જે લોહીમાં સાજાપણું છે પ્રભુ, એને અમે કબૂલ કરીએ છીએ. જે લોહીમાં માફી છે પ્રભુ, એને અમે કબૂલ કરીએ છીએ પ્રભુ. અને પ્રભુ, તમારા દરેક બાળકો જેઓ તમારા પર વિશ્વાસ કરે છે પ્રભુ, તમને વિશ્વાસુ છે પ્રભુ, અને જે તે પરિસ્થિતિમાં નબળાઈઓમાં રહીને પણ પ્રભુ, દુઃખદાયક પરિસ્થિતિમાં પસાર થઈને પણ તમારા પર ભરોસો રાખીને તમને હાંક મારી રહ્યા છે પ્રભુ, એ સર્વની પ્રાર્થનાઓ તમારી આગળ માન્ય થાવ. અને પ્રભુ, તેમના માંગ્યા પ્રમાણે તેઓ જોવે અને એમ પ્રભુ તેઓનો વિશ્વાસ વધે, બીજાઓ માટે તેઓ સાક્ષીરૂપ બને, નમૂનારૂપ બને. અને પ્રભુ, તમારો મહિમા થાય પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રાર્થના કરતા પ્રભુ અત્યારે તમારી આગળ નમીએ છીએ પ્રભુ. ઘણા બધા એવા લોકો છે પ્રભુ કે જેમને હજી તમારું નામ નથી મળ્યું પ્રભુ. અમે જેમ આટલા વિશ્વાસ સાથે તમારી આગળ નમ્યા છે પ્રભુ, એમ પ્રભુ પૃથ્વી પરના દરેક મનુષ્યો નમે પ્રભુ. દરેક વ્યક્તિ તમારા નામે પ્રાર્થના કરે, તેમનો ઉદ્ધાર થાય, તેમનો નાશ ના થાય અને શૈતાનના પંજામાંથી તેમને છોડાવી લેવામાં આવે. માટે પ્રભુ, અમે હૃદયથી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કે તમે આ નવા વર્ષમાં પ્રભુ ઘણા બધા આત્માઓ જીતનારા તમે અમને બતાવો, ઘણા બધા આત્માઓ જીતનારા પ્રભુ તમે અમને બનાવો પ્રભુ પિતા. અને ઘણા બધા આત્મા અમે જીતી શકીએ તેને માટે પ્રભુ અમારા બધાની સેવાઓને તમે આશીર્વાદિત કરો, સફળ કરો પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદિત કરો પ્રભુ. તમારા નામે જે કાર્ય કરે છે, વ્યક્તિગત કરે છે, ઇન્ડિપેન્ડન્ટ કામો કરે છે, ચર્ચ સાથે જોડાઈને કામ કરે છે, બધાની સેવાઓને પ્રભુ તમે આશીષિત કરો પ્રભુ, કે પ્રભુ અમે ઘણા બધા આત્માઓ જીતી શકીએ અને પ્રભુ તેમનું ભલું થાય અને તેમનો નાશ ન થાય. અને દરેક ઘૂંટણ અમે દરેક જીવ કબૂલ કરે તમે દેવના દીકરા છો પ્રભુ. સાથે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેઓ દારૂમાં છે, જુગારમાં છે, વ્યસનોમાં છે, વ્યભિચારમાં છે, ખોટી લતમાં છે, ખોટી બાબતોમાં ફસાયેલા છે, ત્યારે પ્રભુ એવા લોકોને પ્રભુ તમે છોડાવો, સાચો માર્ગ બતાવો, તેઓ પસ્તાવો કરે, નાશમાં ન જાય પ્રભુ, અને તેમનો બચાવ થાય. માટે તેઓ પોતાના પાપોની કબૂલાત કરે, દરેક બુરાઈઓમાંથી બહાર આવી જાય એવું તમે થવા દેજો પ્રભુ. તમારા બાળકોના ઘરોના લડાઈ ઝઘડા તમે દૂર કરજો, ડિવોર્સને પણ ખાલી જ કરજો, પતિ પત્નીના લડાઈ ઝઘડા, કુટુંબી લડાઈ ઝઘડા, આત્મિક લડાઈ ઝઘડા બધું પ્રભુ તમે દૂર કરજો. કોર્ટ કેસ, એફઆઈઆર, થોડા તોમતોને પણ તમે ખાલી જ કરજો પ્રભુ. તમારા બાળકોને લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ પિતા. પ્રભુ
તેમને જોબ આપજો, બિઝનેસ આપજો, જોબના બિઝનેસના પ્રશ્નો તમે દૂર કરજો પ્રભુ. નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો. તેમની વિરુદ્ધના કોર્ટ કેસ એફઆઈઆરને તમે પ્રભુ ખાલી જ કરજો. મકાન ખરીદી શકે, મકાન વેચી શકે પ્રભુ પિતા, અને લોન પ્રાપ્ત કરી શકે પ્રભુ, એવું પણ તમે થવા દેજો પ્રભુ. વિધવા બહેનો, વિધરો, અનાથોની પણ તમે સાથે રહેજો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ પ્રભુ તમે આશીષિત કરજો. તેમની મુલાકાત લેજો પ્રભુ. જેમને વિદેશ જવું છે પ્રભુ, તેમને માટેના દ્વાર તમે ખોલજો. દેશ અને વિદેશમાં જેઓ જુદી જુદી પરીક્ષાઓ આપી રહ્યા છે, તે સર્વ પરીક્ષામાં તેઓ પાસ થાય અને પ્રભુ તેના દ્વારા પ્રભુ તેમની ઉન્નતિ થાય. જે કંઈ લાભને માટે પરીક્ષા આપી હોય તે પ્રમાણે તેમને લાભ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ. દિવસના આગળના સમયમાં મારી સાથે રહેજો, મારી સંભાળ લેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. દરેકના નાના મોટા દુઃખો, તકલીફો, હતાશા, નિરાશા, ચિંતાઓ તમે દૂર કરજો. દરેક ઘરનું તમે પોષણ કરજો. દરેક ઘરના અન્નના ભંડારો ભરેલા રાખજો. અમારા માટે પણ પ્રભુ તમારી કૃપા દૃષ્ટિ થાય, મિનિસ્ટ્રી પર થાય, મારા કુટુંબ પર થાય, સાંભળનારને બીજાને મોકલનાર પણ તમારી મોટી દયાની કૃપા થાય. ને નવા વર્ષમાં પ્રભુ અમે ઉછીનો આપનાર બનીએ પ્રભુ, અને પ્રભુ નદી પાસે રોપાયેલા ઝાડ જેવા બનીએ, શીર બનીએ પ્રભુ, એવું માગીએ છીએ. નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો, અને સાંજે આપણે ચલે જો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો અને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.